નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા। દર્શક મિત્રો, ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે કે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતી છે ભરતી પ્રક્રિયાની અંદર કોઈ વ્યક્તિ ઉપર ભૂતકાળની અંદર જો એફઆઈઆર થઈ હોય તો ભૂતકાળમાં થયેલી એફઆઈઆરના લીધે જે પણ વ્યક્તિને એની સક્ષમતા છે એના આધારે તેને ભરતીમાંથી બાકાત રાખી શકાય નહીં, કારણ કે જે ભૂતકાળની અંદર જે વ્યક્તિ ઉપર એફઆઈઆર થઈ હતી એ એફઆઈઆરને હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં પણ આવેલી। એટલા માટે જે ભરતી બોર્ડ છે તેને ગુજરાત હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું કે એવી વ્યક્તિને તેને જે લાભ મળવાપાત્ર છે તેની અંદરથી તેને બાકાત રાખી શકાય નહીં અને આવો જે નિર્ણય છે એ નિર્ણયની ઉપર પણ ફરીવાર ચર્ચા વિચારણા કરવી જોઈએ। તો આ ગુજરાત હાઈકોર્ટનો એક સરસ ચુકાદો આપવામાં આવ્યો છે કે જેથી કરીને કોઈપણ વ્યક્તિ ઉપર એફઆઈઆર ભૂતકાળમાં થઈ હોય તો એને કોઈપણ પ્રકારની ભરતીની અંદર જઈ શકે છે અને એને નોકરી પણ મળી શકે છે। તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ। જય હિન્દ, જય ભારત।